પછી આપણે આગળ કરશું. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરે વાહ. હવે કવિન કાકા તો આવી ગયા છે. આપણને સરસ મજાની પેલા વાર્તા આપણે સાંભળશું અને આજે તો આપણે બહુ મજા કરવાની છો. તો કવિન કાકા આપણે વાર્તા કહી દે ને પછી આપણે પાછું કરશું આગળ. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? મજામાં. તમે હું કેમ પણ છો? મજામાં છું. તમે કેમ? હું પણ મજામાં છું. એ છોકરાઓ, તમને ખબર છે 1 મે શું હતું? ઈસ્ટર ડે. ઈસ્ટર ડે ક્યાં હતો? 1 મે 1 મે શું હતું? ડે ઓફ વર્ક. હે? ડે ઓફ વર્ક. હા, પણ આપણા માટે શું મહત્વનું હતું 1 મે? ખબર છે કોઈને? ગુજરાતની બર્થડે. ગુજરાતનો સ્થાપના દિવસ હતો. હા, ગુજરાત જે છે ને, આપણે જે આપણું જે છે ને રાજ્ય જે છે ને, ગુજરાત રાજ્ય, આપણે બધા ત્યાંથી જે આવીએ છીએ ને, ગુજરાત રાજ્યમાંથી ઘણા બધા કોઈ બીજા રાજ્યમાંથી આવતા હશે પણ ગુજરાતી બોલતા હશે, એટલે મૂળ ગુજરાતના વતની છે ને આપણે. તો છે ને ગુજરાત રાજ્યની સ્થાપના છે ને 1 મે 1960 થયેલી. એ પહેલા છે ને મહારાષ્ટ્ર અને ગુજરાત જે છે ને એક જ રાજ્ય હતું. પછી છે ને ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 થયેલી. એટલે આપણે જયારે 1 મે નો દિવસ આવે ને એટલે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ. અને એ દિવસે આપણા રાજ્યનું છે ને સ્થાપના થયેલી, બર્થડે કોઈ કહે, ગુજરાતનો જન્મ દિવસ છે. તો 1 મે જે છે ને લેબર ડે પણ છે અને 1 મે આપણી માટે એટલે બહુ મહત્વનો છે કે એ ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. હા, એટલે તમે લોકો યાદ રાખજો 1 મે. જ્યારે તમે 1 મે આવે ને ત્યારે બહુ જ હર્ષોલ્લાસથી ઉજવવાનો કે ભાઈ આપણું રાજ્ય જે છે ગુજરાત, જ્યાંથી આપણે આવીએ છીએ, એનો સ્થાપના દિવસ છે. હવે છે ને હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. એક મિત્રતા અને એકતાની જંગલની કથા છે. એ મિત્રતા અને એકતાની જંગલની કથા છે. એકવાર છે ને એક જંગલમાં છે ને 4 ખૂબ જ જુદી જુદી જાતના, જંગલમાં છે ને બધા અલગ અલગ જાતના પશુઓ રહે.
સિંહ રે, વાઘ રે, કે જે બીજા બધા પશુઓને ખાઈને મારીને ખાય. પછી ખિસકોલી રે, કાચબો રે, કાગડો રે, એવા અલગ અલગ. કાગડો તો કે ભાઈ એ તો પક્ષી છે, તો ઉડી ઉડીને જાય. ખિસકોલી તો કે ભાઈ એ તો દોડી દોડીને ઝાડ ઉપર ચડી જાય. પછી કાચબો તો કે પાણીમાં રહે ને જમીનમાં પણ રહે. એવા બધા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીઓ છે ને જંગલમાં રહે. એવા ભિન્ન પ્રકારના પ્રાણીઓ જે છે ને જુદા જુદા, એમાં એ બધા વચ્ચે છે ને મિત્રતા થઈ જાય છે. એક રાજા સિંહ, પછી એક ચતુર ખિસકોલી ચીકી, એનું નામ ચિંકી. હસમુખ કાળો કાગડો, એનો હસમુખ હંમેશા હસતો રહે એવો હસમુખ કાળો કાગડો. અને ધીરો કાચબો ભોળું, એ ભોળું નામ એનું, કાચબાનું નામ ભોળું. અને સિંહ રાજા, કોણ કોણ મિત્ર? સિંહ રાજા, ખિસકોલી ચિંકી, હસમુખ કાળો કાગડો અને ધીરો કાચબો ભોળું. આ બધા એ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, પણ એ બંને વચ્ચે, એ બધા વચ્ચે છે ને ખૂબ જ સરસ મિત્રતા થઈ જાય છે. એ લોકો એકબીજાના બહુ સારા મિત્ર હોય છે. સિંહ રાજા હોય છે ને, એ સિંહ રાજા એટલો સારો હોય છે ને કે એનું ધ્યાન જે છે ને પ્રજા પર, એની પ્રજા જે બધા પ્રાણીઓ છે ને એની રક્ષા કરવાનું, અને એ લોકોની રક્ષા કરે ને બધા સાથે હળી મળીને રહે. અને ખિસકોલી તો એ કેવી સરસ મજાની, ખિસકોલી તો રમતી ને વાગતી, એક ઝાડની ઉપરથી બીજા ઝાડની ઉપર ચડ્યા રાખે. કાળો કાગડો તો કા 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 કરતા આખો જંગલમાં ફરે, બધાને ખબર કે આ કાગડો આવ્યો. અને કાચબો ભોળું જે છે ને એકદમ શાંત હોય છે, પણ એ ચતુર હોય છે બહુ જ. એના યુક્તિ કરી શકે એવું ચતુર, એકદમ શાંત હોય. આપણે કેવું કે શાંત પાણી ઊંડા, શાંત લોકો હોય ને એ લોકો બહુ સરસ રીતે છે ને ચતુર પણ હોય, શાંત લોકો. તો એવા 4 જણાની મિત્રતા થઈ ગઈ. એ લોકોએ વિચાર્યું કે આપણે છે ને, આપણે બધા 4 મિત્રો આટલા સરસ રીતે ભેગા થયા છે ને, તો આપણે છે ને જ્યારે પણ જંગલ પર કઈ પણ આપદા આવે ને, તો આપણે એનો ડટીને સામનો કરવાનો. આપણે બધા સાથે મળીને એનો સામનો કરવાનો. બધા એ રીતે હર્ષો ઉલ્લાસથી રમતા હોય છે. પછી એક દિવસ શું થાય છે ખબર છે? ત્યાં એક દાંતીલો વાઘ આવી જાય છે જંગલમાં. ક્યાંક બીજે પ્રદેશમાંથી દાંતીલો વાઘ આવી જાય છે. એના લાંબા લાંબા દાંત હોય છે અને એ એકદમ ભયાનક લાગતો હોય છે. અને આઈને છે ને એ બધા પ્રાણીઓને ડરાવવા માંડે છે. કોઈક વાર છે ને પાણી પાસે જતો રહે અને પાણીમાં એકદમ માટીઓ નાખે, એના પગથી માટી નાખે તો એમાં પાણીમાં રહેતા બધી માછલીઓ, નાની નાની માછલીઓ અને કાચબા અને બીજા બધા જળચર પ્રાણીઓ છે ને ડરી જાય છે. પછી તો એ છે ને જંગલમાં પાણીમાં બધાને ડરાવે છે ને, પછી પાછો જંગલમાં અંદર જાય છે ને તો હરણા અને એ બધા શાંતિથી ચરતા હોય છે ને, વાઘની જેમ અવાજ કરે છે. અને એમના દાંત વાળા જોઈને એ હરણા ને બધા તો એવા ભાગે છે ને, બહુ જ ડરી જાય છે એનાથી. પછી તો એ જીવ આગળ જાય ને ત્યાં બધી પક્ષીઓનો સમૂહ ત્યાં બેઠો હોય છે ને, ચણતો હોય છે. ત્યાં જોરથી આવે છે, ત્રાટકે છે. બધા પક્ષીઓ ઉડી જાય છે. બધા આખું જંગલ એનાથી ડરવા માંડે છે. જંગલના બધા પ્રાણીઓ છે ને ભેગા થાય છે અને રાજા સિંહને કહે છે કે રાજાજી, આપણા જંગલમાં એક દાંતીલો વાઘ જોવા મળે છે. એ બધાને બહુ ડરાવે છે. અમે ક્યાંય પણ બેઠા હોઈએ, કઈ પણ કરતા હોઈએ ને તો આઈને ત્રાટકે છે અને અમે બધા તો બહુ ડરી જઈએ છે. અને એટલું ગુસ્સામાં બધાની સામે જોવે છે ને, બધાની ઉપર જોવે છે, ફરે છે કે અમને તો એનાથી બહુ ડર લાગે છે. તો સિંહ રાજાને થાય છે કે હવે શું કરીશું? એટલે પછી છે ને એમના મિત્રો સાથે વાત કરે છે. સિંહ રાજાના મિત્રો કોણ હોય છે? ચિંકી ખિસકોલી, કાળો કાગડો અને ધીમો ભોળું, એનો કાચબો, એનો મિત્રો હોય છે. તો એમને કહે છે કે હવે છે ને આપણે એકબીજાની સાથે રહીને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે. હવે દાંતા વાઘને છે ને આપણે સમજાવવો પડશે કે આ રીતે ના થઈ શકે. એ લોકો યુક્તિ કરે છે. એટલે ચિંકી ખિસકોલી કહે છે કે હું છે ને, કાળો કાગડો પહેલા તો આવે છે, કે કાળો કાગડો દૂરથી આવે છે અને કહે છે કે હવે આપણે શું કરીશું? પેલા ભોળું કાચબો જે છે ને એ બહુ શાંત હોય છે અને એ ચતુર હોય છે.
તો કે આપણે મદદ કરી શકીએ. તો કે કઈ રીતે? તો કે કાળા કાગડા, તને બહુ સરસ ઉડતા આવડે છે ને, તું જંગલનો ચપ્પો ચપ્પો ખબર છે તને? તો કે હા, મને બધું ખબર છે. તો કે તારે છે ને દાંતાળા વાઘ ઉપર ધ્યાન રાખવાનું કે કઈ બાજુ જઈ રહ્યો છે, કઈ બાજુથી આવી રહ્યો છે. તારે બધાને કહેવાનું કે એ કાળો કાગડો હે, આપણે ડ્રોન હોય ને, ડ્રોન કેવું જોયું છે ને બધું, એવું કાળો કાગડો ડ્રોન ની જેમ બધે આખા જંગલમાં ફરે અને જોવે અને આખો દેખી માહોલ કે ભાઈ જંગલમાં દાંતાળો વાઘ જે છે ને આ ઝાડ ઉપરથી આ ઝાડ ઉપર આ દિશામાં જઈ રહ્યો છે. એ બધા ધ્યાન રાખજો, પ્રાણીઓ ધ્યાન રાખજો, દાંતાળો વાઘ આવે છે. એટલે છે ને બધા પ્રાણીઓ તેને ચોકન્ના થઈ જાય ને એમની ગુફામાં જતા રહે, એમના બિલમાં જતા રહે, એટલે દાંતાળા વાઘને કોઈ મળે નહીં. પછી કે ખિસકોલી તમે શું કરશો? તો કે ખિસકોલી જે છે ને એ દરેક ઝાડ ઉપર ચડી શકે ને દોડે, ઝાડમાંથી ખિસકોલીને પકડવી કેટલી મુશ્કેલ છે. તો કે તમે છે ને દાંતાળા વાઘની સૌથી નજીક જજો અને જોજો કે કઈ બાજુ જઈ રહ્યો છે, કઈ બાજુ આવી રહ્યો છે, કયા ઝાડ પાસે છે. તરત એ ધીરે ધીરે જાય છે ને જેવો દાંતાળો વાઘ દેખાય રહ્યો તરત જ બધાને કહી દે, દાંતાળો વાઘ અહીંયા આવી ગયો છે, જલ્દી ભાગો બધા. બધા પ્રાણીઓ પાછા એમના પેલામાં જતા રહે છે. પછી સિંહભાઈને થાય છે કે હવે કે હું કઈ રીતે રક્ષા. સિંહભાઈ તો કેવા બળવાન હે, કેવા તાકાતવર. તો સિંહભાઈ એવું કહે છે કે આપણે એક કામ કરીએ, આપણે દાંતાળા વાઘ સામે લડીએ એ પહેલા આપણે દાંતાળા વાઘને સમજાવીએ. તો બધા કહે છે કે અરે આ તો કેવો છે ગંદો, કેવો ગાંડો છે, આ તો દાંતાળો વાઘ એ તો બધાને છે ને ખાઈ જશે. અરે સિંહભાઈ તમારી સામે લડશે અને કદાચ તમને પણ નુકસાન પહોંચાડી શકે એટલું બધું મહાકાય છે. તો સિંહ કે હું કોઈનાથી ડરતો નથી, પણ હું છે ને એકવાર એને સમજાઈ જોઉં. તો પછી છે ને એ લોકો યુક્તિ બનાવે છે. કાગડાભાઈ કહે છે કે દાંતાળો વાઘ આ દિશામાં જઈ રહ્યો છે. દાંતાળો વાઘ બધાને કહે છે. એટલે સિંહભાઈ છે ને એ દિશામાં ઉભા રહી જાય છે. પછી ધીરે ધીરે જે છે ને દાંતાળો વાઘ નજીક આવે છે ને તો ખિસકોલી છે ને સિંહભાઈના કાનમાં સિંહભાઈને કહી દે કે હવે આવી ગયો છે, તમારી સામે જ છે. હવે ત્યાં દાંતાળો વાઘ છે ને સિંહને જોવે છે ને તો એવી ત્રાડ પાડે છે ને, અને સિંહ પણ મોટી, એનાથી મોટી ત્રાડ પાડે છે. પછી સિંહ દાંતાળા વાઘને કહે છે કે જો વાઘ, હું તારી સાથે લડવા આવ્યો નથી, આ જંગલનો રાજા છું હું, અને આ જે છે ને મારે પ્રાણીઓ એ મારી પ્રજા છે. હું એમને છે ને કઈ પણ નુકસાન થાય ને એવું મને નહીં ગમે. તારે આ જંગલમાં રહેવું હોય ને તો તું શાંતિથી રહે અને બધા સાથે હળી મળીને રહે તો તું અહીંયા રહી શકે છે. તો કે હળી મળીને, પણ મારી ઉપર કોઈ હુમલો કરશે તો કે તારી ઉપર કોઈ હુમલો કરશે નહીં અને તને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પછી પેલા ખિસકોલી બેન પણ વાઘની પાસે જાય છે કે જો વાઘ ભાઈ, અમે બધા આ જંગલમાં રહીએ છીએ અને ખૂબ જ સુખ શાંતિથી હળી મળીને રહીએ છીએ. કોઈને નુકસાન પહોંચાડતું નથી, તમને પણ કોઈ નુકસાન નહીં પહોંચાડે. અને પછી કાચબો આવે છે ધીરે ધીરે ચાલતો અને એ પણ વાઘને સમજાવે છે કે જો દાંતાળા વાઘ, તારે આ જંગલમાં રહેવું હોય તો શાંતિથી રહેજે, સુખ શાંતિથી રહેજે અને તને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. તો કાળો વાઘ તો છે ને ખુખાર લાગતો હોય છે ને તે તો રડવા માંડે છે કે મેં તો તમને બધાને કેવા ખરાબ માનેલા, કે હું તો જ્યાંથી આવું છું ને એ પેલા પ્રદેશમાંથી, ત્યાં તો બધા એકબીજાને મારે અને એ બધાને, અને મને એવું હતું કે હું આવીશ મને પણ બધા મારશે, એટલે હું ખુખાર હોવાનું નાટક કરતો હતો. તમને બધાને જોઈને મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને હવે હું કોઈને હેરાન કરીશ નહીં અને હું પણ તમારી સાથે રહીશ અને તમારી સાથે મજા કરીશ. તો બધા પ્રાણીઓ ખુશખુશાલ થઈ જાય છે. બધા પ્રાણીઓ એમના બુખલમાં છુપાવે છે, બધા બહાર આવી જાય છે અને વાઘને છે ને મિત્રની જેમ છે ને એમના જંગલમાં એમને સંકળાઈ લે છે અને વાઘની સાથે પણ એ લોકો બધા મિત્રતા કરી લે છે અને બધા સુખ શાંતિથી રહે છે. તો છોકરાઓ, તમને આ વાત સાંભળીને મજા આવી કે નહીં? મજા આવી, બહુ મજા આવી. એટલે આપણા
એકતામાં કેટલી બધી શક્તિ છે. અને આપણે કોઈ ખૂંખાર જાનવરને પણ સમજાવીએ ને તો એ લોકો પણ શાંતિથી આપણી સાથે રહી શકે. એટલે દરેક વખતે યુદ્ધ કરવું જરૂરી નથી, એમને શાંતિથી સમજાવવું એ પણ એક સારી સલાહ છે. ખૂબ જ સરસ. અરે વાહ. તો બધા બાળકોએ સરસ વાર્તા સાંભળી. કવિન કાકા કેટલી સુંદર વાર્તા કરી આપણને. હવે આજે આપણે છે ને એક ખૂબ સરસ વાત કરવાની છે. એક ખૂબ સરસ છે ને કાર્યક્રમ છે. એ શું છે કે આપણે તો રામાયણમાં છે ને રાવણને છે ને રામ ભગવાને માર્યો ને ત્યાં સુધીની વાર્તા આખી કથા સાંભળી છે હો. તો મેં પછી એવું વિચાર્યું કે ભાઈ દરેક બાળકો એટલું બધું સાંભળ્યું છે તો હવે શું કરવું. તો મયુર કાકા કહે કે ચાલો ને આપણે બધા બાળકોને પૂછીએ કે કોને કયા પાત્ર વિશે આવડે છે. તો બધા બાળકોએ છે ને કંઈક કંઈક તૈયાર કર્યું છે. તો અલગ અલગ પાત્રો વિશે અલગ અલગ બાળકે તૈયાર કર્યું છે. તો એમાં પ્રિયાંશભાઈએ છે ને વિભીષણ ઉપર તૈયાર કર્યું છે વાત. વિવાનભાઈએ છે ને અંગદ ઉપર તૈયાર કર્યું છે. હર્ષિલભાઈએ છે ને હનુમાનજી દાદા ઉપર તૈયાર કર્યું છે. ક્રિશાબેને છે ને લવ અને કુશ રામ ભગવાનના દીકરા વિશે કર્યું છે. દ્વિજાબેને લક્ષ્મણજી ઉપર તૈયાર કર્યું છે. વ્યાનભાઈએ તૈયાર કર્યું છે રામ ભગવાન ઉપર. તો દરેકે અલગ અલગ કર્યું છે તૈયાર. તો આરાનભાઈએ છે ને દશરથ રાજા ઉપર તૈયાર કર્યું છે. અને અનન્યાબેને છે ને કૌશલ્યા માતા ઉપર તૈયાર કર્યું છે. તો આપણે છે ને પેલા આપણે અનન્યાબેનને કહેશું કે છે ને કૌશલ્યા માતા ઉપર છે ને એમને જે તૈયાર કર્યું હોય ને એ આપણને કહેશે. જ્યારે કોઈ બોલતું હોય ને ત્યારે આપણે બોલવાનું નહીં. ત્યારે આપણે શાંતિથી સાંભળશું અને પછી પાછો તમારો વારો આવે તો આપણે બોલશું. તો અનન્યાબેન આપણને પહેલા છે ને કૌશલ્યા માતા ઉપર કહેશે કંઈક. મારું નામ અનન્યા છે. હું કૌશલ્યા માતા છું. હું રામની પત્ની છું. રામની માતા છું. હું રામની માતા છું અને દશરથની પત્ની છું. દશરથની પત્ની છું. અરે વાહ. તો કૌશલ્યા માતા જે છે, અરે વાહ, બહુ સરસ અનન્યાબેન. તો અનન્યાબેને શું કીધું કે કૌશલ્યા માતા છે ને એ રામ ભગવાનના શું હતા? માતા હતા. અને દશરથ રાજાને છે ને 3 પત્ની હતા ને એમાં સૌથી મોટા હતા. અને કૌશલ્યા માતા છે ને એને ભગવાને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર બનીને અવતરીશ. એટલે ભગવાન છે ને કૌશલ્યા માતા પાસે છે ને પુત્ર બનીને આવ્યા. હવે આરાનભાઈ છે તો દશરથ રાજા વિશે પણ આપણને કહી શકે. હેલો બધા. દશરથ રાજા અયોધ્યાના રાજા હતા. પછી એમને 3 પત્નીઓ હતી. એકનું નામ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૈકેયીનો છોકરાઓ હતા. કૈકેયીનો છોકરો ભરત હતો અને શત્રુઘ્ન. સુમિત્રાનો રામ ભગવાન અને સુમિત્રાના લક્ષ્મણ અને કૌશલ્યાના રામ ભગવાન. અને એમને શ્રાપ મળ્યો હતો. દશરથ રાજાનો શ્રાપ મળ્યો હતો. શ્રવણના મમ્મી પપ્પાથી એમને શ્રાપ મળ્યો હતો. એ છોકરા વગર મળશે. રામ ભગવાનને વનવાસમાં મોકલ્યો. અરે વાહ. તો આરાનભાઈ ખૂબ સરસ. તો દશરથ રાજા કોણ હતા? રામ ભગવાનના પિતા હતા. અને દશરથ રાજાને શું શ્રાપ મળ્યો તો? એકવાર જંગલમાં ગયા તો શ્રવણની વાર્તા તમને કીધી હતી ને કે એના માતા પિતા શું હતા? અંધ હતા, આંખે દેખાતું હતું નહીં. તો એ બિચારા જંગલમાં બેઠા હતા
અને દશરથ રાજા તો ત્યાં શિકાર કરવા ગયા. તો શ્રવણ બિચારો છે ને પાણી ભરતો તો દશરથ રાજાને એમ કે કોઈ પ્રાણી આવ્યું છે. તો દશરથ રાજાએ બાણ માર્યું ને શબ્દ બાણ માર્યું. કેવું બાણ માર્યું? શબ્દ બાણ. જ્યાંથી અવાજ આવતો હોય ને ત્યાં બાણ છોડ્યું ને તો શ્રવણને વાગી ગયું. એટલે એના માતા પિતાને છે ને એટલું દુઃખ થયું ને તો એમને શું કર્યું? એમને શ્રાપ આપ્યો દશરથ રાજાને કે અમે હવે અમારા પુત્ર વિના નહીં જીવી શકીએ. એમ તને પણ તારા પુત્રનો વિયોગ થશે. વિયોગ થશે એટલે શું? તારા પુત્ર વિના તારે રહેવું પડશે. ખૂબ સરસ. હવે દ્વિજાબેન છે ને એ આપણને લક્ષ્મણજી ઉપર કઈક કહેશે. મારું નામ દ્વિજા છે. હું લક્ષ્મણ વિશે કહેવાની છું. લક્ષ્મણ રામ ભગવાનનો એક ભાઈ છે, નાનો ભાઈ છે. લક્ષ્મણને એક જુડવા ભાઈ છે. એનું નામ છે શત્રુઘ્ન અને એના મમ્મી પપ્પા છે સુમિત્રા અને દશરથ રાજા. લક્ષ્મણની વાઈફ નું નામ છે ઉર્મિલા અને લક્ષ્મણે ભગવાન જોડે એક વરદાન માંગેલું કે એ 14 વર્ષના વનવાસમાં જાય છે રામ ભગવાન જોડે, ત્યારે એ ઊંઘશે નહીં, પણ એના માટે ઉર્મિલા 14 વર્ષ માટે ઊંઘશે. એટલે લક્ષ્મણની ઊંઘ પૂરી કરશે. અને લક્ષ્મણે મેઘનાથ જોડે યુદ્ધ કરેલું, રાવણના છોકરા જોડે, અને મેઘનાથે એને એક સર્પથી બાંધી દીધું હતું અને એને મૂર્છિત કરી દીધો હતો. અને એના માટે હનુમાન ભગવાન સંજીવની બુટ્ટી લેવા ગયા હતા. અરે વાહ! તો તમે ખૂબ સરસ દ્વિજાબેન, તમે લક્ષ્મણજી વિશે ખૂબ સારું કીધું હો, અને ખૂબ સરસ તમે તૈયારી કરી છે. લક્ષ્મણજી છે ને એ રામ ભગવાનના નાના ભાઈ, અને સાવ નાના હતા ને બાળપણથી જ એને છે ને રામ ભગવાન અતિ પ્રિય. પોતાના મોટા ભાઈ બહુ ગમે હો, અને મોટા ભાઈની સેવા એ હંમેશા કરે. અને લક્ષ્મણજીને કેવું હતું કે વિશ્વામિત્ર ઋષિએ છે ને રામ ભગવાનને લક્ષ્મણજીને કેવી વિદ્યા આપી હતી ખબર છે? બલા અને અતિ બલા નામની વિદ્યા. એમને છે ને વનવાસ દરમિયાન છે ને એ આખા 14 વર્ષ સુતા જ નહીં, અને ક્યારેય થાક ન લાગે, અને ભગવાનની સેવામાં હંમેશા તત્પર. અને લક્ષ્મણજી છે ને થોડાક સ્વભાવના ખાટા હો. કોઈ તોફાન કરે ને તો લક્ષ્મણજીને છે ને તરત ગુસ્સો આવી જાય. લક્ષ્મણજી કે આ શું? એટલે લક્ષ્મણજી છે ને હંમેશા રામ ભગવાનની છે ને સેવામાં રહે. અને કોઈ રાક્ષસ કે એવું આવે ને તો લક્ષ્મણજી એને મારે. ખૂબ સરસ દ્વિજાબેન. હવે આપણને છે ને વ્યાનભાઈ છે ને એ રામ ભગવાન ઉપર કહેશે. વ્યાનભાઈ છે? નથી. ચાલો, તો સ્પૃહાબેન આપણને સીતા માતા ઉપર કહેશે. સ્પૃહાબેને તૈયાર કર્યું છે સીતા માતા ઉપર? કર્યું છે. અરે વાહ, બોલો બોલો. સીતા માતા જનક રાજા અને સુનેનાની પુત્રી હતી. એમનો જન્મ પાર્થીના ઘરામાં થયો હતો. એમના લગ્ન રામ ભગવાન જોડે થયા હતા. અને એના પછી સીતા માતા રામ ભગવાન જોડે 14 વર્ષનો વનવાસ કર્યો હતો. અને એ વનવાસમાં રાવણ સીતા માતાને ઉપાડી લઈ ગયો હતો. ત્યારે રામ ભગવાન અને હનુમાનના મદદથી એમને સીતા માતાને પાછા અયોધ્યા લાયા. સીતા માતા રામ ભગવાન જોડે 2 છોકરાઓ હતા. નામ હતું લવ અને કુશ.
વાહ, ખૂબ સરસ. તો સ્પૃહાબેને કેવું સરસ કીધું. સીતા માતા છે ને એ જનક રાજાના પુત્રી હતા. તો જનક રાજા છે ને એકવાર હળ ચલાવતા હતા ને ખેતરમાં કામ કરતા હતા ને તો હળની આગળનો ભાગ હોય ને સીત કહેવાય, એમાંથી છે એમાં તો એમાં છે ને એક દીકરી મળી. ધરતીમાંથી મળ્યા, ધરતીમાં દટાયેલા મળ્યા સીતા માતા. તો જનક રાજા તો એટલા ખુશ થયા ને, એને એમ થયું કે મને આ દીકરી છે ને આ ધરતી માતાએ આપી છે. એટલે અને સીતા માતા છે ને નાનપણથી જ છે ને અલૌકિક હતા, બહુ ડાયા હતા. નાને તમારી જેવડી દીકરી હતા ને ત્યારે તો છે ને એ રોજ મમ્મી પપ્પાની સેવા કરે અને બધા ઘરના કામ કરે અને એટલા ડાયા થઈને રહે ને. અને જનક રાજાના ઘરમાં છે ને એમના રાજમહેલમાં શંકર ભગવાનનું છે ને પિનાક ધનુષ હતું. પિનાક ધનુષ છે ને એ એટલું મોટું અને એટલું ભારે હતું ને કે એ કોઈ હલાવી પણ ન શકે. પિનાક ધનુષ કેવડું ખબર છે? આપણા ઘર કરતા મોટું. શંકર ભગવાન જયારે યુદ્ધ કરવા જાય ને ત્યારે એ ધનુષ એક હાથે ઉપાડી અને બધા રાક્ષસોને મારે. તો એ પિનાક ધનુષ જનક રાજાના મહેલમાં હતું. અને જનક રાજા છે ને શંકર ભગવાનની રોજ પૂજા કરે અને એ પિનાક ધનુષની પણ પૂજા કરે. પણ એ પિનાક ધનુષને તમારે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય ને, ખાલી એને હલાવવું હોય ને, થોડુંક અડાડવું હોય ને, તો કેટલા બધા હાથીને બળ ભેગું કરો ને, કેટલા બધા હાથીઓ સાંકળથી બાંધો ને, તો એ ખાલી પિનાક ધનુષ છે ને થોડુંક હલે તો હલે. એટલું ભારે હતું. પણ સીતા માતા તમારી જેવા નાના દીકરી હતા ને તો એ શું કરે ખબર છે? એક હાથે ઊંચકી અને નીચે છે ને બધું સાફ સફાઈ કરી લે. રોજ સાફ કરે. અને સીતા માતા એને ઊંચકી શકતા હતા. તો જનક રાજાને ખબર પડી કે મારી જે દીકરી છે સીતા માતા એ તો ભગવાન જ છે, એ માતાજીનો જ અંશ છે. એટલે જનક રાજાએ છે ને એવું નક્કી કર્યું કે સીતા માતાના લગ્ન છે ને ભગવાનની સાથે થશે. અને આ ધનુષ ભગવાન સિવાય કોઈ ઉચકી શકે નહીં. એટલે જનક રાજાએ શું શરત રાખી કે જે આ પિનાક ધનુષ ઉપાડશે અને એની દોરી બાંધશે, એટલે એની મૌરવી કહેવાય અથવા તો એની પ્રત્યંચા કહેવાય, એ ચડાવશે, એની સાથે સીતા માતાના લગ્ન થશે. તો રામ ભગવાને તો તમને મેં પ્રસંગ કીધેલો છે. રામ ભગવાને ઉંચકી અને ધનુષને પ્રત્યંચા ચડાવવા ગયા તો તૂટી ગયું ધનુષ. એ વાત થઈ હતી ને આપણે. ખૂબ સરસ. હવે તો સ્પૃહાબેન એમ કીધું કે સીતા માતાને છે ને 2 દીકરા હતા, લવ અને કુશ. તો ક્રિશાબેન છે ને એ આપણને રામ ભગવાનના સીતા માતાના દીકરા લવ ઉપર કઈક કહેશે. થોડું કયો ક્રિશાબેન. પૂછું બોલ. લવના મમ્મી પપ્પા કોણ લવ હતા? કોણ હતા? બોલો. રામ અને સીતા. પછી એનો ભાઈ કોણ હતા? ખુશ. એમનો જન્મ ક્યાં થયો હતો? જોરથી બોલો. વાલ્મીકી ઋષિ આશ્રમમાં. વેરી ગુડ. વાહ. થેન્ક યુ. પછી પતી ગયું તમારું. પતી ગયું. અરે વાહ. તો ખૂબ સરસ. તો તમે ક્રિશાબેન ખૂબ સરસ કીધું કે કુશ છે ને એ રામ ભગવાનના મોટા દીકરાનું નામ હતું. કુશ અને નાનો દીકરો છે ને એનું નામ હતું લવ. તો એ વાલ્મીકી ઋષિના આશ્રમમાં જન્મ્યા. સીતા માતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા હતા ત્યારે એમનો જન્મ થયો. અને ભગવાને છે ને ભગવાનની પાસે લવ અને કુશ ગયા અને એટલું સરસ રામાયણનું ગાન કર્યું ને પછી ભગવાનને ખબર પડી કે આ તમારા દીકરા છે. તો છોતરું હોય ને, જે આપણે લાકડી ઘાસનું છે ને, આવું કુશ હોય, એક નાનો ભાગ હોય. ઈ છે ને ઈ શું હોય? તમે ઘાસ જોયું છે? અણીદાર ઘાસ જોયું છે?
એનું છે ને એનાથી યજ્ઞ કરતા હતા ને વાલ્મીકી ઋષિ, તો એનું નામ છે ને એને કુશ કહેવાય, દર્ભ કહેવાય. તો દર્ભ એટલે કે કુશ, એમાંથી જન્મ્યા ને એટલે એનું નામ કુશ પડ્યું. અને કોઈની બુદ્ધિ છે ને એકદમ તીવ્ર હોય ને તો એને કુશાગ્ર બુદ્ધિ કહેવાય. કેવી બુદ્ધિ કહેવાય? તીક્ષ્ણ બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ. ખૂબ સરસ ક્રિશાબેન, તમે સરસ કીધું. હવે હર્ષિલભાઈ છે ને આપણને હનુમાનજી દાદા ઉપર કઈક કહેશે. બોલ. જય શ્રી રામ. જય શ્રી રામ. હજી જય એકવાર શ્રી રામ. થોડું જોશથી બોલ. જય શ્રી રામ. બોલો. અરે વાહ. તો હનુમાનજી દાદા વિશે તમે કઈક કહો. મારું નામ છે, હું રામનો ભક્ત છું હું રામનો ભક્ત છું અને મેં અને મેં રાવણની આખી લંકા સળગાઈને આખી લંકા સળગાઈને રામ ભગવાનને યુદ્ધમાં મદદ કરી રામ ભગવાનને યુદ્ધમાં મદદ કરી હતી. મદદ કરી. હું બહુ શક્તિશાળી છું. હું બહુ શક્તિશાળી છું. અહીંયા જોઈને બોલ. હું આકાશમાં ઊંચે ઉડી શકું હું છું. આકાશમાં ઊંચે ઉડી શકું. હું છું રામ ભક્ત. હું છું રામ ભક્ત હનુમાન, રામ ભક્ત હનુમાન, જે કરે બધાનું કલ્યાણ. જે કરે બધાનું કલ્યાણ. જય શ્રી રામ. જય શ્રી રામ. જોશથી બોલ. જય શ્રી રામ. વાહ હર્ષિલભાઈ, જય શ્રી રામ. તો હનુમાનજી દાદા તો છે ને ભાઈ રામ ભગવાનના ભક્ત, અને અત્યારે છે ને આખી દુનિયામાં છે ને ભગવાન રામનું મંદિર ન હોય ને હનુમાનજી દાદાની દેવી તો હોય જ બધા ગામમાં. અને હનુમાનજી દાદા છે ને એને સીતા માતાએ કેવો આશીર્વાદ આપ્યા ખબર છે? અજર અને અમર. હનુમાનજી દાદા કેવા છે? અમર છે, એટલે કે ચિરંજીવી છે. હનુમાનજી દાદા આજે પણ આ પૃથ્વી ઉપર છે. તો જે જગ્યાએ આપણે રામ ભગવાનનું નામ લઈએ, જ્યાં રામાયણનો પાઠ થાય ને ત્યાં હનુમાનજી દાદા પ્રત્યક્ષ આવીને ઉભા રહે. આપણે જયારે રામ ભગવાનનું નામ લેતા હોઈએ ને ત્યારે હનુમાનજી દાદા અથવા તો રામ ભગવાનની કથા કહેતા હોઈએ ને, આપણે રામ ભગવાનની વાત કરતા હોઈએ ને તો હનુમાનજી દાદા હંમેશા સાંભળવા માટે આવે. તો આપણે પણ અત્યારે જે હનુમાનજી દાદાનું નામ લઈએ ને, રામ ભગવાનનું નામ લઈએ ને, તો હનુમાનજી દાદા છે ને અદ્રશ્ય થઈને આપણી નજીક જ બેઠા હોય, આપણું ધ્યાન રાખે. અને રામ ભગવાનને જેને મળવું હોય ને એને હનુમાનજી દાદાની પૂજા કરવી પડે. તો હનુમાન ચાલીસા છે ને એમાં શું કે છે કે રામ દુવારે તુમ રખવારે, અને હોતન આજ્ઞા બિનુ પૈસારે. એટલે કે હનુમાનજીની આજ્ઞા વિના રામ ભગવાનને કોઈ મળી શકે નહીં. હવે તમારામાંથી હનુમાન ચાલીસા કેટલા છોકરાઓને આવડે છે? હનુમાન ચાલીસા મને બસ 14 આવે છે. જો કોઈ સાથે વગાડે તો તમને આવડે ને. હનુમાન ચાલીસા જે કરે ને એનું બહુ કલ્યાણ થાય, એની પર હનુમાનજી દાદા છે ને બહુ પ્રસન્ન થાય. તો તમે લોકો છે ને હનુમાનજી દાદાને છે ને હનુમાન ચાલીસા શીખજો. હનુમાન ચાલીસા જેને આવડી જાય ને એનું બહુ કલ્યાણ થાય. ભાઈ હનુમાન ચાલીસા શીખવા જોઈએ. હવે વિવાનભાઈ છે ને ભાઈ એ આપણને અંગદ વિશે કઈક કહેશે. અંગદ છે ને વાલીનો છોકરો હતો અને સુગ્રીવ એના કાકા હતા. એક દિવસ છે ને રામ છે ને લંકા નગરી પહોંચી ગયો હતો ને, તો પછી છે ને ત્યાં કીધું કે આપણે યુદ્ધ નથી કરવું, એમાં બહુ બધા લોકો મરી જાય, એટલે એને એ કહેવા માટે અંગદને મોકલ્યો. પણ પછી અંગદે કીધું કે આપણે યુદ્ધ નથી કરવું. પણ રાવણ કહે છે કે અમને તો યુદ્ધથી બીક નહીં લાગતી, અમે રામ જીતી જઈશું. તો અંગદ કહે છે કે ઠીક છે, હું મારો પગ મૂકું છું. જે મારો પગ હલાઈ શકે ને એ રામ જોડે જીતી શકે. એટલે કોઈનાથી એક પગ જ ના હલ્યો. જયારે રાવણ
નો વારો હતો ને ત્યારે છે ને અંગતે એનો પગ ખસેડી દીધો અને કીધું જ્યારે તારો પગ અડવો હોય પછી મારા રામ ભગવાનનો પગ અડ એ તને માફ કરી દેશે. તો પછી રાવણને ના માન્યું અને પછી પછી યુદ્ધ થયું ને ત્યારે રાવણ હારી ગયો હતો. અરે વાહ, તો કેવું સરસ વિવાનભાઈ, તમે ખૂબ સરસ તૈયાર કર્યું હો. તો અંગદ છે ને વાલીનો દીકરો હતો. વાલી તો કેટલો શક્તિશાળી હતો. વાલીને કેવું વરદાન હતું ભાઈ કે જેની સાથે લડે ને એની અડધી શક્તિ વાલીને મળી જાય. હવે એનો દીકરો છે ને અત્યંત શક્તિશાળી હતો અંગદ. અને અંગદ છે ને વાલી જયારે ગુજરી જતો હતો ને ત્યારે વાલીએ ભગવાનને કીધું કે મારો આ દીકરો છે ને મારી જેવો જ તાકાત વાળો છે અને બહુ સારો છે, તમે એનું ભગવાન ધ્યાન રાખજો. ભગવાને છે ને અંગદને છે ને સાથે રાખ્યો. અને અંગદ તો છે ને એને રાવણને કીધું જેમ વિવાનભાઈ કીધું ને એમ કે મારો જે પગ હલાવી દે ને તો હું હારી જાઉં. અમે બધા હારી ગયા ચાલો, પણ કોઈ એનો પગ હલાવી શક્યો નહીં. અને અંગદ તો છે ને ભગવાનની એટલી સેવા કરી અને યુદ્ધમાં એટલા બધા લોકોને, એટલા બધા રાક્ષસોને માર્યા ને કે ન પૂછો વાત. ખૂબ સરસ વિવાનભાઈ. હવે પ્રિયાંશભાઈ છે ને એ આપણને વિભીષણ ઉપર કઈક કહેશે. પ્રિયાંશભાઈ આવ્યા છે? વિભીષણ ઉપર કહેશે પ્રિયાંશભાઈ? ચલો. તમારો અવાજ નથી આવતો પ્રિયાંશભાઈ. એક મિનિટ ઓડિયો સેટિંગ કરીને પછી કરી આપો. કાંઈ વાંધો નહીં. તો આપણી સાથે છે ને અત્યારે વ્યોમાબેન પણ આવી ગયા છે. વ્યોમાબેનને પણ કંઈક કેવું છે. તો વ્યોમાબેન, તમારે શેના વિશે બોલવું છે? શિવાજી મહારાજ. અચ્છા, ખૂબ સરસ. ચાલો, તો વ્યોમાબેન આપણને છે ને શિવાજી મહારાજ ઉપર કંઈક કહેશે હો. શિવાજી મહારાજના માતાનું નામ જીજા માતા હતું. એમના પુત્રનું નામ સંભાજી મહારાજ, પિતાનું નામ સંભાજી મહારાજ અને ભાઈનું શાહાજી મહારાજ. એકવાર શિવાજી મહારાજ ઔરંગઝેબના દરબારમાં ગયા હતા. ત્યાં 3 નિયમ હતા. એક હતું ઔરંગઝેબની સામે માથું નીચું કરીને જવાનું, એક એની ઊંધી પીઠ દેખાડીને નહીં જવાનું અને ઊંચા અવાજે બોલવાનું નહીં. તો 3 નિયમો એમને તોડ્યા અને ત્યાં એવું કીધું, મી મણતા નાહી નાહી દરબારીને લે આઈ, મી આત શિરોની પાહી શિર નમો શકલો નાહી, દેશાચા રાજા નાહી દેશનિષ્ઠ હોવું કૈસા, ધર્માંચા રાજા નાહી ધર્મનિષ્ઠ હોવું કૈસા. તો પછી ઘરે જઈને એમને જીજા માતાને એવું કીધું કે એમની સામે મારું માથું ઝૂકશે નહીં, કેમ કે ના મારા દેશના રાજા છે ના મારા ધર્મના રાજા છે. અરે વાહ. તો જીજા માતાના પુત્ર શિવાજી મહારાજને છે ને સૌ વંદન કરે છે ભાઈ. કારણ કે શિવાજી મહારાજે છે ને કોઈ દિવસ અન્યાયની સામે માથું નમાવ્યું નહીં. અને શિવાજી મહારાજને તો આપણે આજે પણ યાદ કરી અને આપણે એને દંડવત કરીએ છીએ ભાઈ. ખૂબ સરસ વ્યોમાબેન. હવે આપણને પ્રિયાંશભાઈ છે ને વિભીષણજી ઉપર કંઈક કહેશે હો. વિભીષણ રાવણનો નાનો ભાઈ હતો. વિભીષણ રાવણને એકવાર સીતા માતાનું હરણ કરી લીધું હતું. પણ વિભીષણ બોલે તમે રાવણના જોડે દુશ્મની મત રાખો અને સીતા માતાને પાછા આપી દો. તેના ભાઈ ગુસ્સેમાં રાવણને વિભીષણને લંકા નગરીમાંથી બહાર નીકાળી દીધો.
રામને વિભીષણને એના જોડે લઈ દીધો. જ્યારે રાવણને હરાઈ દીધો એના પછી ત્યારે રામને વિભીષણને લંકા નગરીનો રાજા બનાવ્યો. એને એવું વરદાન આપી દાસે અમર રહેશે. ખૂબ સરસ પ્રિયાંશભાઈ. હા, તો વિભીષણ કેવો હતો? રાક્ષસ કુળમાં જન્મ્યો, રાવણનો ભાઈ જ હતો, પણ કેવો હતો? ખૂબ સારો હતો ભાઈ. વિભીષણ જે છે ને એ કોઈ દિવસ અધર્મનો સાથ આપતો નહીં. તો હનુમાનજી દાદા જયારે લંકા નગરીમાં ગયા ત્યારે હનુમાન દાદાએ જોયું ને કે આ તો કોઈક સારા માણસનું ઘર છે. એના ઘરની આગળ શું હતું? તુલસીનો ક્યારો હતો. ભગવાનના આયુધ દોર્યા હતા. એટલે હનુમાન દાદાને ખબર પડી ગઈ કે આ તો કોઈક બહુ સારા માણસનું ઘર છે. અને હનુમાન દાદાએ છે ને વિભીષણ સાથે મિત્રતા કરી અને વિભીષણે બધી મદદ કરી. અને પછી વિભીષણે કીધું કે હું ખરાબ માણસનો સાથ આપીશ નહીં, હું અધર્મના માર્ગે ચાલીશ નહીં. એટલે આજે પણ લોકો વિભીષણને યાદ કરે છે અને વિભીષણજી છે ને એ પણ ચિરંજીવી છે. ચાલો, હવે શાંભવીબેન છે ને એ આપણને કુંભકર્ણ વિશે કઈક કહેશે. કુંભકર્ણ રાવણને બે ભાઈઓ હતા, એક કુંભકર્ણ અને એક વિભીષણ. કુંભકર્ણને એક વરદાન મળેલું બ્રહ્માજીનું કે એ 6 મહિના ઊંઘશે ને 6 મહિના જાગશે. જ્યારે કુંભકર્ણ રામ ભગવાન સાથે યુદ્ધ કરવા ગયો ત્યારે એને રાવણને કીધું, રાવણ ત્યાં બહુ ખોટું કર્યું છે. તારે રામને સીતા પાછી લौटाવી જોઈએ. પણ હું મારા દેશ માટે મારા જાનને હું જવા દઈશ. હું રામ સાથે યુદ્ધ કરીશ. કુંભકર્ણ બહુ મોટો હતો. એને ઉઠાડવા માટે હાથી, ઘોડા ને ગાડા અને ઢોલ બજાવવા માટે જોઈતા હતા. અરે વાહ! તો બહુ સરસ હો શાંભવીબેન, તમે કુંભકર્ણની બહુ સરસ વર્ણન કર્યું. કુંભકર્ણ તો કેવો હતો ભાઈ? મોટી ઇમારત હોય ને, મોટું બિલ્ડિંગ હોય કે નહીં, એની કરતા પણ મોટો હતો. અને એને કેવું વરદાન હતું? આમ જો તો એ શ્રાપ હતો કે 6 મહિના સુવે ને 6 મહિના જાગે. એ તો ઇન્દ્રાસન એટલે કે ઇન્દ્રનું આસન એટલે કે સ્વર્ગનું રાજ્ય માંગવા જતો હતો, પણ સરસ્વતી માતા એની જીભ ઉપર બેસી ગયા અને ઇન્દ્રાસન બોલવા ગયો ને તો નિંદલાસન થઈ ગયું. તોતડો થઈ ગયો થોડો. એ કે નિંદલાસન, તો કે ઇન્દલાસન નહીં પણ નિંદલાસન જોઈએ છે. તો ભગવાન કે જા, કે સુઈ રે તું. તો કુંભકર્ણ તો સુતા જ કરે. રાવણ કે ભગવાન આ તો શું કર્યું તમે? એને બિચારાને થોડોક દિવસ તો જાગવા દો. કારણ કે આપણે જયારે સૂઈએ છીએ ને ત્યારે એ જિંદગી આપણે જીવી શકતા નથી. અતિશય જેની નિંદ્રા હોય એ સારું કહેવાય નહીં. ઘણા લોકો તો શું કરે? આખો દિવસ સૂઈ જ રહે. તો સૂઈ રહીએ ત્યારે આપણે જીવતા હોઈએ નહીં. સૂઈએ ત્યારે આપણે કઈ કામ કરી શકીએ નહીં. સૂઈ રહીએ ત્યારે આપણે ભણી શકીએ નહીં, રમી શકીએ નહીં. તો અતિશય જેની નિંદ્રા હોય એ માણસનું જિંદગી સારી કહેવાય નહીં. એટલે ભગવાને એટલે રાવણે કીધું બ્રહ્માજીને કે ભગવાન આને થોડુંક એવું તો કરો કે બિચારો 6 મહિના તો જાગે. તો કે જાગશે. અને પછી યુદ્ધ બહુ જામ્યું ને એટલે ભગવાન કે રાવણ કે હવે તો મારો ભાઈ કુંભકર્ણ જ્યાં સુધી નહીં લડે ને ત્યાં સુધી હવે આપણે જીતી શકશું નહીં. એટલે કુંભકર્ણને શાંભવીબેને કીધું ને એમ કરીને ઉઠાડ્યો. માંડ ઉઠ્યો અને ઉઠીને જોરદારનું યુદ્ધ કર્યું. એને યુદ્ધ એટલા માટે કર્યું
કે એણે એવું કીધું કે ધર્મ અધર્મ નહીં, પણ મારા દેશ માટે મારે તો લડવું છે. એટલે એને વિભીષણ સાથે ચર્ચા કરીને યુદ્ધ કર્યું. ખૂબ સરસ. હવે કોઈને કઈ કહેવું છે, કઈ બતાવવું છે? નહીં? તો પેલા સાંભળજો. તમારે શું કરવાનું છે ખબર છે? હવે હજી ઘણા બધા પાત્રો બાકી છે. જેને હજી બોલવું હોય ને, હજી ઘણા બધા પાત્ર વિશે કહેવું હોય ને, તો આવતા વખતે છે ને તમે લોકો કઈક તૈયાર કરજો અને બીજા પાત્રો હોય ને એને વિશે કઈક કહેજો. તો તમે જો હજી તો કેટલા બધા પાત્રો બાકી છે. રામાયણના તો કેટલા પાત્રો છે. હજી જો કોઈ છે ને જટાયુ ઉપર નથી કીધું, પછી જનક રાજા ઉપર નથી કીધું, વશિષ્ઠ ઋષિ ઉપર નથી કીધું, વિશ્વામિત્ર ઋષિ ઉપર નથી કીધું, ગૌતમ સુગ્રીવ વિશે પણ નથી કીધું હજી લોકોએ. તો હવે જે બાળકો રહી ગયા છે ને જે બોલવાનું, એ લોકો પોતાના નામ છે ને મયુર કાકાએ જે યાદી મોકલી છે ને એની અંદર તમારા નામ ઉમેરી દેજો. અને આવતા રવિવાર સુધીમાં છે ને કોઈ એક પાત્ર વિશે તૈયાર કરશો ને તમે, તો ખૂબ મજા આવશે. આપણને આજે તો બહુ જ મજા આવી. તો આજે મને એટલી મજા આવી ને કે મને એમ થાય છે કે તમને લોકોને છે ને આજે લખવામાંથી આપણે છે ને રજા આપીએ. એવું કરવું છે કે લખવું જ છે તમારે? રજા. લખવામાંથી રજા? શું વાત છે? તો તમે એક કામ કરજો ભાઈ. તો મયુર કાકા તમને જે ઘરકામ આપે ને એ તમે કરીને મોકલજો. પછી જો લખવામાંથી રજા હોય અને ઘણા છોકરા મેં જોયું છે કે બરોબર ઘરકામ કરતા નથી. તો મયુર કાકા આટલું બધું કામ કરી અને તમને સરસ મજાનું ઘરકામ આપે તો આપણે તો સાવ થોડીક જ વાર લાગે. તો એવું ઘરકામ તમે કરીને આપી દો તો મજા આવે ને ભાઈ. તો તમે બધા ઘરકામ કરશો કે નહીં? બધા કરશે ને? બધા એકવાર બોલો, હું ઘરકામ કરીશ. બરોબર. અને જો અને તમે જે પાત્ર વિશે બોલવાના હો ને એ પાત્ર વિશે તમારું નામ ઓલી યાદીમાં ઉમેરી દેજો અને તમારા મમ્મી પપ્પાને કહેજો. અને જેની વિશે આપણે બોલવાના હોઈએ ને એ એકવાર લખી લેવાનું. આપણે જો યાદ રાખવું હોય ને, આપણે જે વસ્તુ યાદ રાખવી હોય ને, તમે આ વસ્તુ વિચારજો. તમારે જે વસ્તુ યાદ રાખવી હોય ને એને તમે એકવાર લખી લ્યો ને તો તમને બહુ સરસ યાદ રહે. તમારે ભણવામાં પણ એવું કરવાનું. તમારે જે વસ્તુ યાદ રાખવી હોય ને એ એકવાર લખી લેવાની. તમે જો એકવાર લખી લેશો ને તો તમને તમારી યાદ શક્તિ તીવ્ર થશે. તો તમે એ વસ્તુ સરસ રીતે લખજો એકવાર. અને મયુર કાકા છે ને તમને ઘરકામ આપશે. ચાલો સરસ. હવે હનુમાન ચાલીસા બોલવી છે. હનુમાન ચાલીસા આવડે છે? વાહ, સરસ. બોલો બોલો બોલો. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ. હનુમાન દાદા કી જય. હનુમાન દાદા કી જય. અરે વાહ કિયાબેન, તમે ખૂબ સરસ હનુમાન ચાલીસા ગાયા. હનુમાન ચાલીસા તમને આવડે છે એ જ આનંદની વાત છે ને. તમે આટલું સરસ ગાઈ શકો છો એ બહુ સરસ કહેવાય. મને બહુ ગમ્યું. ખૂબ સરસ કિયાબેન. જો બધા છે ને આવી રીતે સરસ મજાનું કઈક તૈયાર કરજો. ખૂબ સરસ. ચાલો મહર્ષિભાઈ, આજે તો બહુ મજા આવી ગઈ છોકરાઓના પરફોર્મન્સ જોઈને. બધા શું સરસ તૈયારી કરીને અને બહુ સારું પ્રેઝન્ટ કર્યું. મજા આવી ને બધાને?
આજે આપણે બહુ મજા આવી છો ભાઈ. તમે લોકોએ ખૂબ સરસ તૈયાર કર્યું છે. હવે જેને કાંઈ પણ કહેવાનું હોય ને એ મયુર કાકાએ તમને છે ને જે યાદી મોકલી છે ને એમાં તમારું નામ ઉમેરજો. હજી તો બહુ બધા પાત્રો બાકી છે ભાઈ. નો એ બધા પાત્રો વિશે તમે કાંઈક ને કાંઈક તૈયાર કરજો અને લખી લેજો અને ઘરકામ કરવાનું બધાએ છે હો ભાઈ, કોઈ મુકતા નહીં. ખૂબ સરસ. હવે છે ને આપણે વાર્તા સાંભળી લઈએ હો. લખવું નથી ને, સીધા વાર્તા કરવી છે ને? ચાલો તો હો. હવે મેં તમને શું વાત કરી હતી કે રાવણને છે ને ભગવાને માર્યો. રાવણને માર્યો તો પછી બધા લોકો ખુશ થઈ ગયા અને પુષ્પક વિમાનમાં ભગવાન તો છે ને સીધા આવી ગયા અયોધ્યા નગરીમાં. અયોધ્યા નગરીમાં આવ્યા ને તો ભગવાનની સાથે તો છે ને સુગ્રીવ, હનુમાનજી દાદા, પછી અંગદ, પછી નલ, નીલ, જામવંત, દ્વિવિધ, બધા લોકો હતા. બધા છે ને ભગવાનની સાથે થોડાક દિવસ રહ્યા. પછી થોડાક દિવસ થયા ને તો ભગવાને એવું કીધું કે સુગ્રીવ, તમે તો છે ને મારા પરમ મિત્ર છો, તું મને બહુ પ્રિય છો, તું મારો ખાસ ભાઈબંધ છો, પણ તું તો એક દેશનો રાજા પણ છો. તારે કિષ્કિંધા નગરીનો રાજા છો એટલે હવે તમારે ક્યાં જવું જોઈએ? પાછું તમારે કિષ્કિંધા નગરીમાં જવું જોઈએ. એટલે ભગવાને શું કર્યું ખબર છે? ભગવાને છે ને એને બધાને સરસ સરસ મજાના કપડા આપ્યા, સરસ મજાની છે ને અનેક ભેટો આપી અને કીધું કે હવે તમે તમારા દેશમાં જાઓ. અને હનુમાનજી દાદા છે ને એ ખાલી ભગવાનની પાસે રહ્યા. અને ભગવાને વિભીષણને પણ કીધું કે ભાઈ વિભીષણ, તું પણ જા લંકા નગરીમાં. લંકા નગરી. વિભીષણ કે લંકા નગરી તો આખી સોનાની છે અને તમે મને લંકા નગરીનો રાજા બનાવ્યો, પણ મારે કઈ લંકા નગરી જોતી નથી, ભગવાન હું તમને જ આપી દઉં છું. તો લક્ષ્મણજી ભગવાનને કે ભગવાન આ આખી લંકા નગરી છે ને એ સોનાની છે. આખી લંકા નગરી કેવી હતી? સોનાની હતી. અને રાવણે તો છે ને ત્યાં એટલું બધું ધન, એટલે એટલા બધા પૈસા ભેગા કર્યા હતા ને લંકા નગરીની અંદર કે એટલા બધા ખજાના હતા કે ન પૂછો વાત. તો લક્ષ્મણજી કે ભગવાન આપણે આ લંકા નગરી રાખી દઈએ તો ભગવાને શું કીધું ખબર છે કે આ સુવર્ણમય લંકા છે. આ લંકા કેવી છે? સુવર્ણમય, એટલે કે સોનાની લંકા છે. નમે રોચતે લક્ષ્મણ. આ લંકા નગરી છે ને એ સોનાની છે ને પણ તો પણ મને આટલી બધી ગમતી નથી. કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એ કે મને છે ને મારી જનની એટલે કે મારી માતા કૌશલ્યા માતા અને મારી જન્મભૂમિ આ અયોધ્યા નગરી છે ને મને લંકા નગરી કરતા વાલી છે. કોઈ પણ દેશ કરતા આપણને આપણો પોતાનો દેશ, આપણી જનની, આપણી જન્મભૂમિ, આપણે ક્યાંના છીએ? ભારતના છીએ. કોઈ પણ દેશ કરતા આપણને સૌથી વધારે શું પ્રિય છે? ભારત દેશ પ્રિય છે. ભારત જેવો કોઈ દેશ નથી. એટલે ભગવાને તો કીધું કે હું અયોધ્યા નગરીમાં જ રહીશ અને આપણે કઈ લંકા નગરી જોતી નથી. વિભીષણને બધું આપી દીધું ભગવાને. અને પછી સૌ પોતાને ત્યાં ગયા. અને પછી ભગવાને શું કીધું ખબર છે કે આ પુષ્પક વિમાન છે ને એ કુબેરનું છે. એટલે ભગવાને છે ને કીધું પુષ્પક વિમાન વયું જાય ક્યાં? તો કે કુબેર પાસે જાય. જેની માલિકીની જે વસ્તુ હોય ને એને પાછી આપી દેવી જોઈએ. આપણે કઈ રખાય નહીં. અને આ આખી વાત છે ને, જે આખી કથા છે ને એ શંકર ભગવાન પાર્વતી માતાને કહેતા હતા. અને એ પાર્વતી માતાને કહેતા હતા અને એ જ કથા ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક ઋષિને કહેતા હતા. અને એ જ કથા છે ને ગરુડ ભગવાનને કાકભૂષુંડીજી કહેતા હતા. આ રામાયણની કથા છે એમ કહેતા હતા. તો શંકર ભગવાને પૂછ્યું કે મેં તને આખી વાર્તા કીધી, પાર્વતી માતાને કે તમને હવે આખી વાત સમજાણી? આ ભગવાન જે છે એને કેવો અવતાર લીધો, ભગવાને બધા ઉપર કૃપા કરી, અને એ તમને કેવી લાગી? તો પાર્વતી માતા કે શંકર ભગવાન, હું આ વાત ભગવાનની કથા છે ને સાંભળી અને બહુ ખુશ થઈ છું.
અને મારા બધા સંશય એટલે મારા મગજમાં જેટલા સવાલ હતા ને એ બધા નાશ પામ્યા છે. પણ મને હજી એક સવાલ છે. તો કે શું સવાલ છે? તો કે તમે એવું કીધું કે આ કથા છે ને ગરુડને એક કાગડાએ કીધી છે. એ કાકભૂષુંડીજી કોણ છે? એને ક્યાંથી કીધી? અને ભગવાન તમે આ કથા ક્યાંથી સાંભળી? તો શંકર ભગવાન કે પાર્વતી માતા ને કે તમારું જયારે છે ને દક્ષના યજ્ઞમાં તમારું શરીરનો તમે ત્યાગ કર્યો હતો ને, પછી હું તો બહુ છે ને ઉદાસ થઈ ગયો તો, મને ગમતું નહોતું ક્યાંય. એટલે એકવાર છે ને હું હંસ બની, શંકર ભગવાન હંસ બની અને છે ને હિમાલયમાં છે ને ઊંચે ઊંચે ઉડતા ઉડતા છે ને એક સરોવર છે, એ કાકભૂષુંડી સરોવર છે. આજે પણ છે. એ દુનિયાના ઊંચામાં ઊંચા સરોવર છે ને એમાંનું એક છે. અત્યારે પણ છે ત્યાં હિમાલયમાં. એ સરોવર ઉપર છે ને એક કાગડો રહે છે. એ કાગડો છે ને એનો કોઈ દિવસ નાશ થાય નહીં, એ મરે જ નહીં. અને એ હંમેશા છે ને રામ ભગવાનની કથા કરે છે. અને એની પાસે છે ને હું હંસ બનીને મેં સાંભળી હતી કથા, અને મને તો બહુ મજા આવી હતી. એ બહુ સારો વક્તા છે. અને એકવાર શું થયું ખબર છે કે આ લક્ષ્મણજીને હમણાં કોઈ કીધું ને કે લક્ષ્મણજીને તો છે ને મેઘનાથે છે ને નાગ પાસથી બાંધી દીધા. નાગ છે ને સાપ બધા વીંટળાઈ ગયા લક્ષ્મણજીની ઉપર. તો હનુમાનજી દાદા છે ને અને રામ ભગવાન ઉપર. તો હનુમાનજી દાદા છે ને ગરુડને લેતા આવ્યા સ્વર્ગમાંથી. ગરુડને કે ચાલો કે ભગવાનની ઉપર આવું થયું છે. તો ગરુડ કે મેં ભગવાનના બધા નાગ કાઢી દીધા ને. તો મને એવો વિચાર આવ્યો કે આ ભગવાન હતા તો એને કેમ નાગે પકડી લીધા છે? તો એટલે મને એવો વિચાર આવ્યો ને, એટલે એ વિચાર છે ને ગરુડજીએ છે ને નારદ ઋષિને કીધો કે નારદજી મને એવું લાગે છે કે આ ભગવાન નથી, આવું કેવી રીતે બને? કે તો નારદજી કે તો તારે છે ને આખી કથા સાંભળવી પડે. એટલે તું જા છે ને શંકર ભગવાન આગળ, અને ત્યાં તને શંકર ભગવાન કહેશે. તો શંકર ભગવાન કે તું છે ને ભાઈ કે તું તો પક્ષી છો, અને પક્ષી છો ને એટલે તને છે ને કાગડો છે ને આ કાકભૂષુંડીજી એ સમજાવશે, તો જ તને સમજાશે. એટલે ગરુડજીને છે ને શંકર ભગવાને કીધું કે તું છે ને કાકભૂષુંડીજી આગળ એ હિમાલયના સરોવર પાસે જા. સરોવર એટલે કેવું સુંદર મજાનું તળાવ છે. હિમાલયમાં બહુ ઊંચે ઊંચે તળાવ છે, ત્યાં તું જા, તને એ કહેશે. તો એની વાર્તા છે ને હું તમને આવતા વખતે કહીશ. તમને બહુ મજા આવવાની છે. અને આવતા અઠવાડિયે બધા તૈયાર કરીને આવજો ભાઈ. તમને આજે મજા આવી? આપણે આનંદ કર્યો. ખૂબ સરસ. તો ચાલો હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. આવજો.